हेलो गाइस, वेलकम बैक टू माय न्यू एडिटिंग वीडियो। तो हाल में તમે જે ડેમો વિડિયો જોયો આજે આપણે સ્ટેટસ બનાવવાના છીએ, તો વિડિયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી નાખજો। તો સૌ પહેલા તમારે લાઇટ મોશન એપમાં આવી જવાનું છે અને લાઇટ મોશન એપની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો। તો ચલો હવે આપણે એનું એડિટિંગ શરૂ કરીએ। हेलो गाइस, वेलकम बैक टू माय न्यू एडिटिंग वीडियो। तो आज આપણે મેલોડી માતાનું જોરદાર સ્ટેટસ બનાવવાના છીએ। તો સૌ પહેલા તમારે લાઇટ મોશન એપમાં આવી જવાનું છે ને એમાં તમારે એક XML ફાઇલ એડ કરવાની છે। સિમ્પલી મેલોડીમાં XML અને XML લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો સૌ પહેલા આપણે XML ફાઇલમાં આવી જઈશું। XML માં પછી તમે જેમાં જોઈ શકો છો એમાં આપણે બધી ટેક્સ્ટ ઇફેક્ટ અને એમાં ઇફેક્ટ બધું એડ કરેલું છે। ખાલી આપણે ફોટા અને સોંગ એડ કરવાનું છે। તો સૌ પહેલા આપણે આ રીતે કસ્ટમાઇઝ કરવાનું છે ને પ્લસ લાઇકમાં જઈ ઓડિયો વાળા ઓપ્શનમાં જઈ અહીંયાથી આપણે એક સોંગ એડ કરી દઈશું। सिंपल आ सॉन्ग एड कर देवानुं छे। सॉन्ग ने खींचीने आ रीते बधाय नीचे लई देवानुं छे। बस आ रीते आटલું રહે। सिंपल एना थोडું આગળ આવવાનું છે અને તમને ટેક્સ્ટ લેયર જોવા મળશે ઉપર। એક છે આપણી મેલોડી માતાને, એક છે આપણી ઇમોજીની। તો આ 3D ઇમોજી આવે એ ફોન્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો તમે 3D ફોન્ટ ડાઉનલોડ કરી અને લાઇટ મોશનમાં એડ કરી દેજો એટલે તમારા પણ આ ટાઈપની 3D ફોન્ટ આવી જશે। સિમ્પલ તમારા આ લેયરમાં જઈને એમાં તમારે કંઈ પણ ચેન્જીસ કરવો હોય તમે કરી શકો છો આ રીતે એડિટ, અને તમારી આ રીતે અહીંયાથી ઇમોજી આવી જશે તો તમે એમાં કંઈ પણ ચેન્જીસ કરી શકો છો। આટલું કરાવી સિમ્પલી એમાંથી બે કહીશું, બે ગયા પછી ફરીથી આપણે તમે નીચે આવશો તમને એક મેલોડીમાં વાળી એમાં લેયર જોવા મળશે। સિમ્પલી એ લેયરમાં અને એમાં તમારે કંઈ પણ એડિટ કરવું હોય, સિમ્પલ તમારું નામ કે જેથી તમારે કલર બીજો ચેન્જ કરવો હોય તો તમે કલર બીજો પણ ચેન્જ કરી શકો છો। એમાં આપણી ઇફેક્ટ પહેલેથી એડ કરેલી છે। આટલું કરાવી ફરીથી આપણે અહીંયાથી 4.4 સેકન્ડના જે બીટ છે એ બીટ પર સિમ્પલી આવી જવાનું છે અને એથી આપણે જેટલા બીટ ચાલુ થાય બધા બીટમાં આપણે કટિંગ કરીને ફોટા એડ કરવાના છે મેલોડીમાં તેના। સૌ પહેલાં આપણે આ રીતે ફર્સ્ટ બીટ પર આવી જવાનું છે ને પ્લસ લાઇક જઈ મીડિયાવાળા ઓપ્શનમાં જઈ અને એથી આપણે મેલોડીમાં તેના ફોટા એડ કરી દઈએ। સિમ્પલી આ રીતે ફોટો લેવાનો છે ને ઉપર તમારે 3 ડોટમાં જઈને એથી ફિલ કોમ્પ્રેશન નહીં રહે એટલે આપણો ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે અને એની લંબાઈ આપણે આ રીતે આગલા બીટ સુધી લંબાઈ દેવાની છે। બસ આ રીતે। તો આ રીતે આપણે બીજા જેટલા બીટ છે બધા બીટમાં આપણે ફોટા એડ કરવાનું છે। તો એમાં ફટાફટ ફોટા એડ કરી દઉં। બસ આ રીતે તમારે ફોટા એડ કરી દેવાનું છે। આટલું થઈ જાય હવે સિમ્પલી તમારે નીચે આવવાનું છે ને તમને એક લેયર જોવા મળશે ફોટો ઇફેક્ટ। તો આ લેયરની આપણે ઇફેક્ટ કોપી કરવાની છે જે આપણે ફોટા એડ કરીએ ફોટામાં ઇફેક્ટ પેસ્ટ કરવાની છે। સિમ્પલી આ રીતે અહીંયાથી કોપી ઇફેક્ટ અને આ લેયરને ડિલીટ કરી દઈશું। બસ આ રીતે એથી આપણે જેટલા મેલોડીમાં તમે ફોટા એડ કરીએ બધા ફોટામાં આપણે ઇફેક્ટ પેસ્ટ કરવાની છે। સિમ્પલી ફોટામાં જઈ અને ઇફેક્ટ વાળા ઓપ્શનમાં જઈ 3 ડોટ પર જઈ પેસ્ટ ઇફેક્ટ આ રીતે એમાં ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની છે। તો હું ફટાફટ ઇફેક્ટ પેસ્ટ કરી દઉં। બસ આ રીતે એમાં ઇફેક્ટ પેસ્ટ કરી દેવાનું છે। આટલું થઈ જાય હવે સિમ્પલી તમારે નીચે આવવાનું છે ને એ તમને બે લેયર જોવા મળશે। તો સિમ્પલી આ લેયરને ખેંચીને આપણે બધા ફોટાની ઉપર લાવવાનું છે સિમ્પલી। બસ આ રીતે બે લેયરથી લઈ દઈશું। બસ આ રીતે આટલું થઈ જાય હવે સિમ્પલી તમારે જે પહેલું બીટ આવે 4.4 સેકન્ડ તે બીટ પર આવી જવાનું છે ને એથી એમાં આપણે એક બ્લેક સ્ક્રીન વિડીયો એડ કરવાનું છે। સિમ્પલી એમાં એક વિડીયો એડ કરી દઈએ બ્લેક સ્ક્રીન। સિમ્પલી આ વિડીયો લઈ લેવાનો છે અને વિડીયોના ટાઈમ લાઈન મુજબ સેટ કરી દઈશું આપણે જે પહેલું બીટ છે તે મુજબ। બસ આ રીતે અને આટલું કરાવી ફરીથી આપણે વિડીયોની અંદર આવી જવાનું છે। સિમ્પલી આ વિડીયોમાં જે વિડીયો આપણે હમણાં એડ કરીએ વિડીયોમાં આવી જવાનું છે ને એ તમારે બ્લેડિંગવાળા ઓપ્શનમાં જવાનું છે સિમ્પલી આ રીતે। અને તમને બીજા નંબરનો ઓપ્શન જોવા મળશે લાઇટ એન્ડ એ ઓપ્શનમાં આવીને એથી તમારે પહેલું ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું છે એમાં સ્ક્રીન। બસ આ રીતે આટલું થઈ જાય હવે સિમ્પલી આપણે એમાં એક ઇફેક્ટ એડ કરવાની છે ફેડવાળી। સિમ્પલી એમાં ઇફેક્ટ પણ એડ કરી દઈએ। સિમ્પલી તમને એક ઇફેક્ટ જોવા મળશે ફેડ ઇન આઉટ। તો સિમ્પલી આ ઇફેક્ટ એમાં એડ કરી દેવાની છે અને એ ઇફેક્ટમાં તમને બે ઓપ્શન જોવા મળશે ઇન અને આઉટ। તો સિમ્પલી ઇનવાળી લાઈને અહીંયાથી 0% કરી દેવાની છે। બસ આ રીતે આટલું થઈ જાય હવે સિમ્પલ તમારે આ પેજવાળા ઓપ્શનમાં આવીને અહીંયાથી તમારે આ જે વિડીયો આપણે એડ કર્યો વિડીયોને અહીંયાથી કોપી કરવાની છે કોપી લેયર આ રીતે કોપી કરી દેવાનું છે। આટલું કરવા સિમ્પલ બે કહીશું અને ત્યાં આગળનું બીટ આવે તે બીટ પર જઈ અને તમારે આ પેજવાળા ઓપ્શનમાં જઈ અને એ તમારે વિડીયોને પેસ્ટ કરી દેવાનું છે જે વિડીયો હાલમાં કોપી કર્યો હોય તો અહીંયાથી પેસ્ટ લેયર। તો આ રીતે બસ બીજા આગળના બીટ પર પેસ્ટ કરી દઈશું। બસ આ રીતે અને એની વિડીયોની લંબાઈ આગલા બીટ કરતાં વધારે હોય તો સિમ્પલી એની પાછળના ભાગ પણ કટ કરી દઈશું। બસ આ રીતે આટલું થઈ જાય ભાઈ સિમ્પલી તમારે નીચે આવવાનું છે ને તમને ફરીથી બે લેયર જોવા મળશે તો એ લેયરને ખેંચીને આપણે એ વિડીયોની ઉપર લઈ જવાની છે સિમ્પલી આ રીતે। બસ આ રીતે આટલું થઈ જાય ભાઈ સિમ્પલી તમને મારો ટેક્સ્ટ લોગો જોવા મળશે। તો તમારે મારો ટેક્સ્ટ લોગો સિમ્પલ તમારે આ લેયરમાં જઈને એ તમારો લોગો ચેન્જ કરી દેવાનો છે। તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે। તમે એકવાર વિડીયો જોઈ લો।
તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે. સિમ્પલી આપણે એને એક્સપોર્ટવાળા ઓપ્શનમાં જઈને એની ફૂલ એચડીમાં વિડીયોને એક્સપોર્ટ કરી દઈશું. તો વિડીયો બનાવવામાં તમને કંઈ પણ તકલીફ પડે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. તો મળશું આપણે એક નવા એડિટિંગ વિડીયોની અંદર. તબ તક કે લીએ રાધે રાધે, જય દ્વારકાધીશ.